અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી. 600થી વધુ HNI મહેમાનોની હાજરીમાં સેલિબ્રિટી ડીજે રૂરુ ઠાકોર કરશે પરફોર્મન્સ. ફેસ પાસ ટેકનોલોજી રહેશે મુખ્ય આકર્ષણ. મિત્રતાના પર્વના ભવ્યને યાદગાર બનાવવા માટે આગામી 2 ઓગસ્ટ 2026ના રોજ હાઉસ ઓફ કેન્ડિડ અમદાવાદ ખાતે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ કાર્યક્રમમાં શહેરના 600થી વધુ હાઈ નેટ વર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ, ઉદ્યોગપતિઓ, યુવા પ્રોફેશનલ્સ, સોશિયલાઇટ્સ અને પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહેવાના છે. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ જાણીતી સેલિબ્રિટી ડીજે રૂરુ ઠાકોર રહેશે. સ્પ્લિટ્સ વિલા સિઝન 15 અને 16 દ્વારા દેશભરમાં લોકપ્રિય બનેલા રૂરુ ઠાકોર પોતાના એનર્જેટિક પરફોર્મન્સ અને અનોખા મ્યુઝિક સ્ટાઇલથી ઉપસ્થિત મહેમાનોને યાદગાર અનુભવ કરાવશે. આ ઉપરાંત કાર્યક્રમમાં 5 પ્રતિભાશાળી ડીજે દ્વારા સતત સંગીતમય રજૂઆતો કરવામાં આવશે. લાઇવ એન્ટરટેનમેન્ટ, અદ્યતન લાઇટિંગ, પ્રીમિયર સાઉન્ડ સિસ્ટમ અને અનેક મનોરંજક પ્રવૃત્તિ સમગ્ર કાર્યક્રમને વધુ ભવ્ય બનાવશે. આ કાર્યક્રમમાં સૌથી વિશેષ આકર્ષણ ફેસ પાસ ટેકનોલોજી રહેશે. આધુનિક ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ દ્વારા મહેમાનોને ઝડપી, સુરક્ષિત અને સંપૂર્ણપણે ડિજિટલ એન્ટ્રી આપવામાં આવશે. આ ભવ્ય કાર્યક્રમનું આયોજન ધ એમ્ફોર અને એમ્પ્લિફાઇડ એક્સપિરિયન્સ દ્વારા કરવામાં આવ્યું છે. ઇવેન્ટ ઓર્ગેનાઇઝર પ્રિન્સ સિંધી છે, જે નાની ઉંમરે પોતાની નવીન વિચારો અને શ્રેષ્ઠ આયોજન ક્ષમતાથી અમદાવાદના ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આગવી ઓળખ બનાવી રહ્યા છે. ઇવેન્ટ મેનેજમેન્ટનો હર્ષ જમાદાર એસઓજી ઇવેન્ટ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેમના અનુભવની ટીમ સમગ્ર કાર્યક્રમને ઉચ્ચ કક્ષાનું આયોજન અને યાદગાર અનુભવના આપવાનો ઉદ્દેશ સાથે કાર્યરત છે. પેલા શું કહી રહ્યા છે આ મામલે ઇવેન્ટ આયોજકો, તેમને સાંભળો. મારું નામ પ્રિન્સ મુકેશ કુમાર સિંધી છે. 19 વર્ષનો હું છું અને આપણે રૂરુ ઠાકોર લાઈવ ઇન અમદાવાદ કરી રહ્યા છે. અમારી 21મી પાર્ટી છે. આજ સુધી 20 પાર્ટી મેં કરી છે 2 વર્ષના અંતરે. અમારા 2 વર્ષ પૂરા થાય છે, એના માટે આજ પાર્ટી ગોઠવી છે. અને આપણે રૂરુ ઠાકોર સ્પ્લિટ્સ વિલા 15 અને 16ની સેમિફાઇનલિસ્ટ છે અને ઇન્ડિયામાં ટોપ 10 ડીજેસમાં આવે છે. એને આપણે દુબઈથી, અત્યારે દુબઈમાં એનો શો છે, દુબઈથી અહીંયા આપણે અમદાવાદ આવે છે 2 ઓગસ્ટના દિવસે. 2 ઓગસ્ટના દિવસે આપણે 600 લોકોનું પ્રીમિયમ પાર્ટી કરીએ છીએ. ઓનલી 600 લોકો, એમાં બધા HNIs અને જે બી બિલ્ડર્સ અને જે બી પોલિટિશિયન છે વિથ હાઈ નેટવર્ક, એ લોકોને આપણે નિમંત્રણ કર્યું છે. અને બીજે જે બી જેનઝીસ ક્રાઉડ છે, જે નશા વગર પાર્ટી પ્રમોટ કરે છે, ઓનલી મ્યુઝિક લવર્સ જે છે, એ લોકો આપણું પાસ લઈને આવી રહ્યા છે. પાસની વાત કરીએ તો પાસમાં આપણે એક નવો સિસ્ટમ લાવી રહ્યા છે, જે આજ સુધી ખાલી થાઈલેન્ડ અને ચાઇનાની પાર્ટીઝમાં થતો હતો. એ છે ફેસ સ્કેનિંગથી. જેમ તમે એરપોર્ટ ઉપર જાઓ અને બોર્ડિંગ પાસ લેવો હોય ફેસથી, તો ડીજી યાત્રા કરીને છે, એવી જ રીતને આપણે એક સિસ્ટમ લાવી રહ્યા છે. તમે અહીંયા આવશો, ફેસ તાસ તરફથી તમારું ફેસ સ્કેન થશે અને ફેસ સ્કેન થયા પછી તમને એન્ટ્રી મળશે. અમે એઝ અ ઓર્ગેનાઇઝર બી અમારું ફેસ સ્કેન કરી રહ્યા છે અને કોઈ બી જાતની ગુંડાગર્દી અને જે બી થાય છે બધું પાર્ટીઝમાં, એવું બનાવ ના બને એના માટે આપણું આ કરીએ છીએ. સિક્યોરિટીમાં આપણે 20 બાઉન્સર્સ રાખ્યા છે, 2 PCR રાખી છે, 2 ફાયર બ્રિગેડ રાખી છે અને 2 એમ્બ્યુલન્સ રાખી છે, તાકી કોઈ બી આટલી આપાતકાલી સ્થિતિ બને તો આપણે ત્યાંના ત્યાં સચવાઈ જઈએ. અને બધું ઇલેક્ટ્રિકલ મેજર અહીંયા હાઉસ ઓફ કેન્ડિડ ઉપર આપણે વેન્યુ છે, બધું ઇલેક્ટ્રિકલ મેજર આપણે લઈ લીધું છે, તો કંઈ બી શોર્ટ સર્કિટ એવું કોઈ બી બનાવ નહીં બને, એ અમારા તરફથી ઈચ્છા છે. રૂરુ ઠાકોરને એના માટે બુક કરી છે કેમ કે જે બી મારી કમ્યુનિટી છે, મારી કમ્યુનિટીમાં 40,000 લોકો છે. એ 40,000 લોકોમાં મેં પૂછ્યું કે ભાઈ અત્યારે કયો ડીજે સૌથી મોટું ચાલે છે જે અમદાવાદમાં આવશે તો તમને લોકોને મજા આવશે. અને એ ટાઈમે આપણે સ્પ્લિટ્સ વિલા 16 ચાલતું હતું સિઝન. એ સ્પ્લિટ્સ વિલા 16માં રૂરુ ઠાકોર સેમિફાઇનલિસ્ટ હતી અને સ્ટેજથી એ હારી ગઈ હતી. તો એ ટાઈમે બહુ ફેમસ હતી અને એ જ ટાઈમે આપણે એવું લાગ્યું કે રૂરુ ઠાકોરને બુક કરીએ તો લોકો આવશે અને લોકોને મજા આવશે, કેમ કે સેમ ડીજે અમદાવાદમાં રોજે કંઈ ના કંઈ થઈ રહ્યું છે, પણ એ પાર્ટીમાં એ બેંગ્લોર દિલ્હીવાળી ક્વોલિટી નથી. આપણે એ ક્વોલિટી અહીંયા આપવામાં આવે છે. રૂરુ ઠાકોરનું કોન્સેપ્ટ મેં સાંભળ્યું હતું નેપાલમાં. હું નેપાલ ગયો હતો એક ટ્રીપ ઉપર અને નેપાલમાં ત્યાં મેં આનું શો જોયું હતું, જ્યાં 6,500 લોકો 4,000ની ટિકિટ લઈને આવ્યા હતા અને આખું શો સોલ્ડ આઉટ હતું, વગર ઇન્વાઇટ બધાને બોલાયા હતા. અને એટલું એનું ડિમાન્ડ હતું ત્યારે મેં એને જોયું પહેલી વાર, અને પછી અહીંયા આવીને જ્યારે રિસર્ચ કર્યું તો ખબર પડી આ બહુ મોટી આર્ટિસ્ટ છે, એના માટે આપણે અહીંયા બોલાવી રહ્યા છીએ. ઠાકોરની જે વાત કરી છે કોન્સેપ્ટની, એમાં ટિકિટની શું પ્રાઇસ રાખવામાં આવી છે? ટિકિટ આપણી અત્યારે 1,000 રૂપિયાથી ચાલુ છે અને છેલ્લી ટિકિટ જે આપણે લાસ્ટ વેચી છે એટલી ડિમાન્ડમાં એ 5,000 સુધીમાં ટિકિટ ગઈ છે આપણી.
રોલ? જે બી ફેન્સ અહીંયા આવવાના છે આપણે એના માટે એક રાખ્યું છે. આપણે સ્પેશિયલ રૂરૂને ડિમાન્ડ કરીને અને વધારે પૈસા આપીને જેટલા બી ફેન્સ આવશે એનાથી મીટ એન્ડ ગ્રીટ રાખ્યું છે કે જે બી અહીંયા આવશે અટેન્ડ કરશે અને રૂરૂ પોતે પર્સનલી મળશે અને આપણે ફોટો બી પડાવવાનું ટ્રાય કરીશું બધા જોડે એકવાર. ઇફ ટાઈમ અગર આપણને અલાઉ કરે અને પરમિશન આપણે મળી જાય તો રૂરૂ જોડે બધાને એક ફોટો બી પડાવી દઈશું અને એક્સક્લુઝિવ વિડીયો બાઇટ બી બધા ફેન્સને આપી દઈશું. તો બધા ફેન્સને આપણે ગણતરીમાં રાખીને ચાલીએ છીએ કે બધા ખુશ થઈને અહીંયાથી જાય. જે બી 600 લોકો આવે બધા ખુશ થઈને અહીંયાથી જાય. એ વાત બરોબર છે, પણ આ પાર્કિંગની શું કેવી રીતની વ્યવસ્થા છે? પાર્કિંગમાં એક્ઝેક્ટ બાજુમાં HOCની બાજુમાં આપણી એક જમીન છે 2 વીઘાની, ત્યાં 300 કારનું પાર્કિંગ છે અને અહીંયા સામે મધુરમ ફાર્મ છે ત્યાં એની બાજુમાં બી 200-300 ગાડીઓનું પાર્કિંગ છે. તો પાર્કિંગની ફૂલ વ્યવસ્થા કરી આપવામાં આવી છે અને કોઈ બી જાતની પાર્કિંગની પ્રોબ્લેમ આ રસ્તા ઉપર તમને ફેસ કરવામાં નહીં મળે. સર, અને ટાઈમિંગ શું રહેશે આને? ટાઈમિંગ આપણે 7 વાગ્યાથી ચાલુ કરીશું અને જેટલા વાગ્યા સુધી સરકાર માન્યતા આપે છે એટલા વાગ્યા સુધી આપણે કરીશું. ખાસ કરીને આની અંદર કયા રીતના સોંગ્સ? ગુજરાતી ટ્રેન્ડ બી ઘણો સરસ ચાલી રહ્યો છે, હિન્દી ટ્રેન્ડ બી છે જ, તો એમાં નવું યુનિક શું લાવવાના છે? આપણે યુનિક એવી રીતે લાવવાના છે કે એફ્રો બોલી મ્યુઝિક કરીને બહુ ફેમસ થાય છે. ઇંગ્લિશ સોંગ્સ અલોંગ વિથ બોલિવૂડ સોંગ્સ. અને બીજું કે 15 ઓગસ્ટ નજીક છે તો આપણે 15 ઓગસ્ટનું બી ઇન્ડિયાના લીધે જેનું ક્લોઝિંગ સેટ રહેશે, આખું ઇન્ડિયાને ડેડિકેટેડ રહેશે રૂરૂનો 15 મિનિટનું. એવી રીતનો નવો કોન્સેપ્ટ લાવી રહ્યા છે અને મોસ્ટલી આ બોલિવૂડ અને એફ્રો જ બગાડશે રૂરૂ. બાકી બીજા 4 આર્ટિસ્ટ જે પુણેથી આવે છે એ લોકો ટેકનો અને EDM ઉપર ધ્યાન આપશે. 4 જોનરેસ આપણે કવર કરવાનો ટ્રાય કરીશું. ખાસ કરીને VVIPમાં કોને આપવામાં આવે છે? નિમંત્રણ આપવામાં આપણે DYSP છે, SP છે, એ લોકોને બોલાવવામાં આવે છે. આપણે વાત ચાલે છે, ઇમરાન હાશમી પોતે અહીંયા અમદાવાદ ધ્રોણણ ઉપર છે 2 ઓગસ્ટના દિવસે. અગર સિક્યુરિટી અલાઉ કરે અને એમનું મેનેજમેન્ટ અગર પરમિશન આપી દે તો ઇમરાન હાશમી પોતે બી વિઝિટ ઉપર આવશે. જે આપણે સાંભળ્યા હતા ઇવેન્ટ આયોજકો તેમણે પત્રકાર પરિષદ ગોઠવીને આગામી દિવસોમાં જે ઐતિહાસિક ફ્રેન્ડશિપ પાર્ટી બનવા જઈ રહી છે તેને લઈને વાત કરી. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.